નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ જય ભારત. હું દેવાંગ રાવલ ડી ટીચના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જોઈ રહ્યા હતા 3000 મોસ્ટ યુઝફુલ સ્પેલિંગ. તેની અંદર વાત કરી લેક્ચર નંબર 10 ની. લેક્ચર નંબર 10 ની અંદર આપણી સમક્ષ સ્પેલિંગ છે 91 નંબરનો THROUGH. એને વંચાશે થ્રુ. એનો મતલબ થાય છે દ્વારા અને માંથી. આ બંને મતલબ એના થાય છે. જોઈએ, થ્રુ શબ્દનો ઉપયોગ ઘણી વખત અલગ અલગ રીતે થાય છે. મુખ્યત્વે પ્રિપોઝિશન, એડવર્બ અને એડજેક્ટિવ તરીકે થતો હોય છે. હવે આ જે શબ્દ છે એ વાક્યમાં વપરાણો તો એ પ્રિપોઝિશન તરીકે વપરાણો છે, એડવર્બ તરીકે વપરાણો છે કે એડજેક્ટિવ તરીકે વપરાણો છે, એમાં અત્યારે આપણે પડવાનું નથી. એનું સંપૂર્ણ જ્ઞાન આપણે ABCD ટુ એસે રાઇટિંગ ના કોર્સની અંદર લઈ લઈશું. પણ અહીંયા આપણે સ્પેલિંગનો ઉપયોગ વાક્યમાં થતા એનો અર્થ શું થાય છે અને વાક્યમાં કઈ રીતે ઉપયોગ થાય છે એ જ આપણે જોવાનું છે. ઓકે, તો ચાલો વાક્યો જોઈએ. સૌથી પહેલા છે પ્રિપોઝિશન તરીકે. અહીંયા પૂછે હી વોકડ થ્રુ ધ ડોર. તે દરવાજામાંથી ચાલ્યો ગયો. ઘણા બારીમાંથી જતા રહે, આપણે કેવું પડે ક્યાંથી ગયો? થ્રુ ધ ડોર, દરવાજામાંથી. શી લુક થ્રુ ધ વિન્ડો. તેણીએ બારીમાંથી જોયું. તેણીએ એમ કે બારી બહાર જોયું. આઉટ ઓફ ધ વિન્ડો. કઈ રીતે જોયું? બારીમાંથી જોયું, તો થ્રુ ધ વિન્ડો. ધે વર્કડ થ્રુ ધ નાઇટ. તેઓએ રાતભર કામ કર્યું. આખી રાત કામ કર્યું હોય ને, આખી સંપૂર્ણ રાત, તો એને કહેવાય થ્રુ ધ નાઇટ. રાત્રિમાંથી પસાર થયા. ખ્યાલ આવે છે? થ્રુ ધ પેઇન, દુઃખમાંથી પસાર થયા. ત્યાર પછી એડજેક્ટિવ તરીકે જોઈએ. આર યુ થ્રુ વિથ યોર હોમવર્ક. શું તમે તમારું હોમવર્ક પૂરું કર્યું છે? એડવર્બ તરીકે વાત કરીએ. શી પુશ્ડ થ્રુ ધ ક્રાઉડ. તેણીએ ભીડમાંથી દબાણ કર્યું. ભીડમાંથી. ખ્યાલ આવે છે? આવી રીતે એનો યુઝ છે તે થાય છે. He read through the entire book. તેણે આખું પુસ્તક વાંચ્યું. થ્રુ ધ એન્ટાયર બુક નો મતલબ થશે એક એક પેજ આખું વાંચી નાખ્યું ને. થ્રુ આઉટ ઇંગ્લિશ નથી કહેતા, સંપૂર્ણ ઇંગ્લિશ. તો અહીંયા છે થ્રુ નો ઉપયોગ આપણે શીખ્યા. આગળ જોઈએ સ્પેલિંગ નંબર 92 લોંગ. લોંગ નો મતલબ થાય લાંબા, લાંબુ, લાંબી, લાંબો. પછી નોનું, નુના, લોલી, લુલા, બાબો, બીબુ, આ બધું લાગે હો. આ બધા ષષ્ઠી વિભક્તિ લાગ્યા રાખશે. અને એનો મતલબ થાય ઘણા, ઘણો, ઘણી, ઘણું, એવી રીતે લોંગ. તો જોઈએ, લોંગ એ અંગ્રેજીમાં બહુમુખી વિશેષણ, ક્રિયા વિશેષણ છે જેનો ઉપયોગ સમય અથવા અંતરની હદ દર્શાવવા માટે થાય છે. કોઈ પણ સ્પેલિંગનો ઉપયોગ કરો તો એનો ઉપયોગ ક્યાં થાય છે એ આપણે જાણવાની જરૂર છે. તો આનો ઉપયોગ છે સમય દર્શાવવા માટે અથવા અંતર હોય ને, અંતર, ડિસ્ટન્સ, એની બાઉન્ડ્રીઝ દર્શાવવા માટે, એની હદ દર્શાવવા માટે થાય છે. જો એડજેક્ટિવ તરીકે શી હેઝ લોંગ હેર. તેણીને લાંબા વાળ છે. આનો મતલબ જો ખાલી લાંબા. ઇટ્સ બીન અ લોંગ ડે. તે ઘણો લાંબો દિવસ છે. સમયની વાત થઈ. વી હેવ અ લોંગ જર્ની. આપણી આગળ લાંબી મુસાફરી છે. અંતર લાંબી, હજી ઘણી લાંબી મુસાફરી છે. ધે વેટેડ અ લોંગ ટાઈમ ફોર ધ રિઝલ્ટ. તેઓ પરિણામ માટે લાંબા સમય સુધી રાહ જોતા હતા. એડવર્બ તરીકે વાત કરીએ. હી હેઝ બીન વર્કિંગ લોંગ અવર્સ. તે ઘણા કલાકો સુધી કામ કરે છે. એ પછી એવું કે લાંબા કલાકો સુધી કામ કરે તોય ચાલે. She walked long distance every day. તે દરરોજ લાંબા અંતર સુધી ચાલતી હતી અથવા ઘણા અંતર સુધી ચાલતી હતી. I have known him for a long time. હું તેને લાંબા સમયથી અથવા ઘણા સમયથી ઓળખું છું. તો આવી રીતે લોંગ નો ઉપયોગ છે તે આપણે કરી શકીએ. ક્લિયર? આગળ વાત કરીએ. વેર. વેર એટલે ક્યાં, અને એટલું મતલબ થશે ક્યાં કે જ્યાં. રિલેટિવ પ્રોનાઉન છે ને WH ક્વેશ્ચન પણ છે. રિલેટિવ પ્રોનાઉન તરીકે વાત કરીએ તો એનો મતલબ થશે કે જ્યાં, પણ સ્થળ જ દર્શાવશે. ઓકે, આ કોઈ સ્થળ કે જગ્યાના નામની બદલીમાં વપરાતું હોય છે. They have not informed me where they are going. તેઓ ક્યાં જવાના છે તેઓએ મને જણાવ્યું નથી. આવી રીતે ઉપયોગ થશે. અને WH ક્વેશ્ચન તરીકે ઉપયોગ થશે. એનો મતલબ વેર એટલે ક્યાં થશે. અને WH ક્વેશ્ચન નો ઉપયોગ કઈ રીતે થાય? માહિતી મેળવવા. કેમ? કારણ કે આ બધાને સિકિંગ ઇન્ફોર્મેશન કહેવાય ફંક્શનમાં. માહિતી મેળવવા માટે, પણ કોની? સ્થળની. મતલબ જ્યારે જ્યારે વેર થી પ્રશ્ન પૂછાય ત્યારે ફક્ત ને ફક્ત એક જ આન્સર તરીકે આવશે. આન્સર શું આવશે? સ્થળ આવશે. ઓકે, જો અહીંયા છે વેર ડુ યુ લીવ. તમે ક્યાં રહો છો? તો ઘરમાં રહો છો, ગાર્ડનમાં રહો છો, ફૂટપાથ ઉપર રહો છો, અમદાવાદમાં રહો છો, બોટાદમાં રહો છો, સાળંગપુરમાં રહો છો, મુંબઈમાં રહો છો. તમે જવાબ તરીકે આપશો શું? સ્થળ આપશો ને, લોકેશન આપશો ને. એટલા માટે સ્થળની માહિતી દર્શાવવા અથવા જાણવા માટે કોનો ઉપયોગ થાય છે? વેરનો ઉપયોગ થાય છે. હવે વાત કરીએ મસ્ટ. તો આ છે ને એક મોડલ છે મસ્ટ. એનો મતલબ થાય અવશ્ય, ફરજિયાત, અને ગુજરાતી એનું થશે જોઈએ જ. વાક્યના અંતે આપણે શું બોલવું પડે? જોઈએ જ. જ ઉપર ભાર આપવામાં આવશે. એક ખાસ વાત તમે જો ને કે મસ્ટનો ઉપયોગ જો વાક્યમાં થયો છે
અને એ પ્રમાણે જો તમે વર્તન નથી કરતા તો તમારે આગળ છે તે ઘણી બધી પનિશમેન્ટ મળી શકે તેમ છે, અથવા તમારે ભયંકર પરિણામનો સામનો પણ કરવો પડે. કેમ? કારણ કે વાક્યમાં મસ્ટનો ઉપયોગ થાય છે. જો કઈ રીતે, એનો મતલબ થાય જોઈએ જ. ઉપયોગ શું છે? જરૂરિયાત, ફરજ, દબાણ અને હુકમ બતાવવા માટે મસ્ટ વપરાય છે. ફોર એક્ઝામ્પલ અહીં લખ્યું છે યુ મસ્ટ બી રેગ્યુલર, તમારે નિયમિત હોવું જ જોઈએ. વાક્યમાં શું વપરાણું છે? મસ્ટ. હવે અહીંયા યુઝ કરી નાખું શુડનો. શુડનો મતલબ થાય જોઈએ, ખાલી જોઈએ, જ નો આવે. યુ શુડ બી રેગ્યુલર, એનો મતલબ થાય તમારે નિયમિત હોવું જોઈએ. પછી તમે નિયમિત હોવ ન કાંઈ ફેર પડે નહીં. પણ જો મસ્ટનો ઉપયોગ થયો છે તો એ દબાણ સૂચવે છે, અથવા હુકમ સૂચવે છે, અથવા આવશ્યકતા સૂચવે છે કે તમારે નિયમિત થવું જ જોઈશે. જો તમે નિયમિત નહીં થાવ તો તમે ધારા એટલા માર્ક્સ નહીં લાવી શકો, ધારો છો એ કોલેજની અંદર એડમિશન નહીં લઈ શકો. એટલા માટે મસ્ટનો ઉપયોગ થાય છે દબાણ માટે. ધ પેસેન્જર મસ્ટ નોટ ગેટ ડાઉન ફ્રોમ ધ રનિંગ બસ, મુસાફરોએ ચાલતી બસમાંથી ઉતરવું ન જ જોઈએ, અને જો છતાં એ ઉતરી જાય છે તો એ વેરાઈ જશે, પડી જશે, વાગશે, કંઈ પણ થઈ શકે છે. ખ્યાલ આવે છે કેનો ઉપયોગ થયો છે? મસ્ટ, દબાણ સૂચવે છે. ઓલ ધ સ્ટુડન્ટ મસ્ટ વર્ક હાર્ડ એન્ડ સ્માર્ટ. આ 21મી 22મી સદીનો સમય છે, એની અંદર આપણે ફરજિયાત કેવી રીતે કામ કરવું પડશે? સખત અને સ્માર્ટનેસથી આપણે કામ કરવું પડશે, તો જ આપણે બધા સાથે હરીફાઈમાં ઉતરી શકીશું. એટલા માટે શું આપ્યું છે? મસ્ટ. યુ મસ્ટ ઓબે ધ ટ્રાફિક રૂલ્સ, તમારે ટ્રાફિક નિયમોનું પાલન કરવું જ જોઈએ, અને જો ન કરો તો કાં તો મેમો ફાટે ને કાં આગળ જઈને ભટકાઈ જાય. કેમ? કારણ કે મસ્ટનો ઉપયોગ થયો છે. જ્યારે વાક્યમાં મસ્ટનો ઉપયોગ થાય ત્યારે તે આવશ્યકતા અને ફરજિયાત અને દબાણ છે તે સૂચવતા હોય છે, અને જેનું જ્યારે તમે ગુજરાતી કરો ત્યારે ગુજરાતી થાય છે જોઈએ જ અથવા જ જોઈએ. ક્લિયર? જ ને આગળ પાછળ જ એ નિપાત છે, તમને ખ્યાલ હોય તો ભાર આપવા માટે વપરાય ગુજરાતીમાં. આગળ વાત કરીએ શુડ. હવે જો શુડનો મતલબ થાય જોઈએ, ઉપયોગ શું છે? આપણું મોડેલ જ છે. સલાહ, સૂચન અને ફરજ બતાવવા માટે હકાર નકારમાં શુડનો ઉપયોગ થાય છે. હવે જો શુડ થી જ્યારે તમને સલાહ આપવામાં આવે ને તો તમે માનતા નથી. કેમ? કારણ કે મસ્ટ જેટલું પ્રબળ નથી. તમને અહીંયા કીધું છે યુ શુડ ગેટ અપ અર્લી ડેલી, તમારે દરરોજ વહેલા ઉઠવું જોઈએ. સલાહ ક્યારે કોઈની માંગીએ આપણે? નહીં. પણ જો અહીંયા શુડ ની જગ્યાએ અહીંયા મસ્ટ આપી દે, યુ મસ્ટ ગેટ અપ અર્લી ડેલી, તમારે દરરોજ વહેલા ઉઠવું જ જોઈએ. હોસ્ટેલની અંદર હોય ને તમને કીધું હોય, હોસ્ટેલમાં રૂલ્સ હોય ને, શુડ નો ઉપયોગ ન થાય. તમારે આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, મસ્ટ નો ઉપયોગ થાય કે આમ કરવું જ જોઈએ, અને ન કરો તો પછી વોર્ડન છે આપણને કંઈક ને કંઈક સજા છે તે આપે. યુ શુડ પ્લાન ડેલી, તમારે દરરોજ આયોજન બનાવવું જોઈએ. આપણે ખબર છે કે સવારમાં જાગો તો આપણને ખબર હોવી પડે કે આખો દિવસ શું કરવાનું છે, પણ એ પ્લાન હશે તો સમજવાનું કે આપણે પ્રોગ્રેસની અંદર છીએ. પણ શુડ વાપર્યું છે ને એટલે કોઈ બનાવતા નથી. આની જગ્યાએ મસ્ટનો ઉપયોગ થાય ને તો બધાય છે ત્યારે ધારા લક્ષ્યાંકોને પ્રાપ્ત કરીને બેઠા હોય, ઇન્ક્લુડિંગ મી. સ્ટુડન્ટ શુડ બાથ એવરી ડે, વિદ્યાર્થીએ દરરોજ સ્નાન કરવું જોઈએ. અહીંયા મસ્ટનો ઉપયોગ કરવાની જરૂર છે, કારણ કે શિયાળો આવે એટલે બધાએ ફરજિયાત સ્નાન કરવું જોઈએ. અમુક છે ખાલી મોઢું ધોઈને આવતા રહેતા હોય છે. ચાલો, આવી રીતે એનો ઉપયોગ થાય છે. શુડનો ઉપયોગ ક્યાં થાય છે? સલાહ, સૂચન આપવા માટે. ત્યારબાદ છે વેલ. હવે આ વેલનો મતલબ ક્યારેક થાય છે કૂવો, અને ઘણા સંદર્ભમાં થાય છે સારું. જુઓ, વેલ શબ્દ એડવર્બ, એડજેક્ટિવ, નાઉન, વર્બ સહિત વિવિધ રીતે ઉપયોગમાં લેવાય છે. તે આપણે એબીસીડી ટુ એસે રાઇટિંગના ગ્રામરના કોર્સમાં જોઈ લઈશું. અહીંયા આપણે વાક્યમાં ઉપયોગ જોઈએ. એડવર્બ તરીકે, she plays the piano very well, તે પિયાનો ખૂબ સારી રીતે વગાડે છે. he speaks English quite well, તે સારી રીતે અંગ્રેજી બોલે છે, ખૂબ જ સારી રીતે અંગ્રેજી બોલે છે. એડજેક્ટિવ, I hope you are feeling well today, હું આશા રાખું છું કે તમે આજે સારું અનુભવો છો. The patient is responding well to the treatment, દર્દી સારવાર માટે સારી પ્રતિક્રિયા આપે છે. તો વેલનો મતલબ શું થયો? સારા તરીકે. પણ જ્યારે વેલ નાઉન તરીકે વપરાય ત્યારે એનો મતલબ થાય કૂવો. જો, the dug a well to provide water for the village, તેઓએ ગામને પાણી આપવા માટે કૂવો ખોદ્યો. આ ડગનો મતલબ થશે ખોદવું, કૂવો ખોદવો. The farm has its own well for irrigation, ખેતરમાં સિંચાઈ માટે પોતાનો કૂવો છે. તો અહીંયા વેલનો મતલબ શું થાય છે? કૂવો. અને વર્બ તરીકે પણ ઉપયોગ થાય છે. જો, water welled up from the ground after heavy rain, ભારે વરસાદ બાદ જમીનમાંથી પાણી ઉભરાયા હતા. તો વર્બ તરીકે વેલ્ડ અપ નો ઉપયોગ થાય ત્યારે એનો મતલબ શું થશે? ઉભરાવવું. Emotions began to well within him during the heartfelt speech. Heartfelt નો મતલબ થાય હૃદયસ્પર્શી. ફીલ એટલે અનુભવવું, સ્પર્શ કરવું. ફેલ્ટ એનું V2 નું રૂપ છે, એટલે હાર્ટફેલ એટલે હૃદયસ્પર્શી ભાષણ દરમિયાન તેમની અંદર લાગણીઓ ઉભરાવવા લાગી હતી. તો આવી રીતે અલગ અલગ રીતે
WELL વેલ નો ઉપયોગ છે તે આપણે કરી શકીએ છીએ. ત્યારબાદ છે પીપલ એટલે લોકો. તો આમાં શું નવાની વાત છે? નવાની વાત ડેફિનેશનમાં છે. જો તમે કે પીપલ શબ્દ એક બહુવચન સંખ્યા છે. કેવી છે? આ બહુવચન છે, એકવચન નથી ભાઈ. જે આનું એકવચન શું થાય? આનું એકવચન થાય પર્સન. પર્સન એટલે વ્યક્તિ. જે વ્યક્તિઓના સામૂહિક જૂથનો ઉલ્લેખ કરે છે તેનો ઉપયોગ સમુદાય, સમાજ અથવા રાષ્ટ્રનું વર્ણન કરવા માટે થઈ શકે છે. સામાન્ય લાક્ષણિકતાઓ, રુચિઓ અથવા ઓળખ આપતી કરતી વ્યક્તિઓનો સમાવેશ કરવા પીપલ શબ્દનો ઉપયોગ છે તે આપણે કરી શકીએ છીએ. જુઓ, The people of this town are known for their friendliness. શહેરના લોકો તેમની મિત્રતા માટે જાણીતા છે. The American people value freedom and democracy. અમેરિકન લોકો સ્વતંત્ર અને લોકશાહીને મહત્વ આપે છે. તો અહીંયા એક દેશના લોકોની વાત થઈ, અહીંયા એક શહેરના લોકોની વાત થઈ. ઇન્ડિજિનિયસ એટલે કે સ્વદેશી people have a rich heritage and deep connection to the land. સ્વદેશી લોકો પાસે સમૃદ્ધ વારસો અને જમીન સાથે ઊંડો જોડાણ હોય છે. મતલબ તે જમીનથી જોડાયેલા હોય છે. People from different backgrounds gathered for the festival. તહેવાર માટે વિવિધ પૃષ્ઠભૂમિના લોકો એકઠા થયા. તો આ પીપલ કોની માટે છે? સમુદાય માટે વપરાણું છે. તો પીપલનો મતલબ થશે લોકો, બહુવચન છે અને અલગ અલગ સમુદાય, રાષ્ટ્રનું વર્ણન કરવા માટે, રુચિઓ, ઓળખ, વ્યક્તિના સામૂહિક જૂથનો ઉલ્લેખ કરવા માટે ઉપયોગ છે તે આપણે કરી શકીએ છીએ. આગળ જોઈએ. ડાઉન. ડાઉન એટલે નીચે. પ્રિપોઝિશન છે. ડાઉન શબ્દ અંગ્રેજીમાં એડવર્બ, પ્રિપોઝિશન, એડજેક્ટિવ અને વર્બ બધી રીતે ઉપયોગ થાય છે ભાઈ. મોટે ભાગે પ્રિપોઝિશન તરીકે ઉપયોગ થાય છે. એડવર્બ તરીકે જોઈએ, she climbed down the ladder. તે સીડી પરથી નીચે ઉતર્યો. આ લેડર નો મતલબ સીડી થશે. they turned the music down. તેઓ સંગીતને ઠુકરાવી દીધું. મતલબ મ્યુઝિક ડાઉન રદ કરો. અહીંયા પ્રિપોઝિશન તરીકે વાત કરો. the cat is sleeping down under the bed. બિલાડી પલંગ નીચે સૂઈ રહી છે. they walked down the street. તેઓ શેરીમાં ચાલ્યા ગયા. મતલબ આમ શેરી નીચે નીચે નથી ચાલ્યા ગયા, આમ શેરીથી along with the street હોય ને, walk down the street. એવી રીતે એનો ઉપયોગ છે તે થાય છે. એડજેક્ટિવ તરીકે the website is down. આવું સાંભળ્યું હશે કે નેટવર્ક ડાઉન છે, મતલબ ધીમું છે, કનેક્શન છે ત્યારે પકડાઈ રહ્યું નથી. તો વેબસાઇટ ડાઉન છે એનો મતલબ કરીશું. he has been feeling down lately. તે તાજેતરમાં નિરાશા અનુભવી રહ્યો છે. નથી કહેતા I am feeling down, મતલબ તબિયત સારી ન હોય. I am feeling well તો તબિયત સારી છે. I am feeling down તો તબિયત થોડીક ખરાબ છે. એવી રીતે વર્બ તરીકે જોઈએ, they downed the enemy's defense. તેઓ દુશ્મનના સંરક્ષણને તોડી પાડ્યું. ડાઉન કરી દીધું, તોડી પાડ્યું. The boxer downed his opponent in the first round. બોક્સરે પ્રથમ રાઉન્ડમાં જ તેના પ્રતિસ્પર્ધીને હાર આપી. તો અહીંયા મતલબ શું થશે? ડાઉન કરી દીધું, નોક ડાઉન. આગળ જોઈએ ઓવન. ઓવન શબ્દનો ઉપયોગ ક્રિયાપદ, વિશેષણ બંને તરીકે થાય છે. વી, અસ, અવર, અવર્સ. તો આ જે છે ને એ પ્રોનાઉન્ટેબલ છે. જ્યારે ઓવન છે ને, ઓવન એનો મતલબ થશે પોતાનું, કોઈ માલિકીનું દર્શાવવાનું હોય ને ત્યારે. ઓકે, જોઈએ એઝ અ વર્બ જોઈએ. she owns a beautiful house in the countryside. તેણી ગામડામાં એક સુંદર ઘર ધરાવે છે, મતલબ એની પાસે છે. અને કન્ટ્રી સાઇડ નો મતલબ થશે ગામડું. I don't own a bicycle. મારી પાસે સાયકલ નથી. અથવા કહી શકાય I don't have a bicycle. I don't have a bicycle and I don't own a bicycle. બંનેનો મતલબ એક જ છે. એઝ અ એડજેક્ટિવ વાત કરીએ, she has her own room in the house. તેણે ઘરમાં પોતાનો રૂમ છે. he runs his own business. તે પોતાનો બિઝનેસ છે તે ચલાવે છે. I made my own dinner tonight. આજે રાત્રે મેં મારું પોતાનું ડિનર બનાવ્યું છે. રાત્રે ઉપયોગ થયો. ચાલો જસ્ટ ની વાત કરીએ તો જસ્ટ શબ્દ બહુમુખી ક્રિયા વિશેષણ છે જેના અનેક અર્થો હોઈ શકે છે. વાક્યમાં જોઈશું. ગુજરાતીમાં એનું થાય હમણાં, હમણાં જ, માત્ર, ફક્ત એવી રીતે થાય. ઓકે, she just left a few minutes ago. તેણી થોડી વાર પહેલા જ નીકળી ગઈ હતી. જસ્ટ. he needed just a little more time to complete the task. તેને કાર્ય પૂર્ણ કરવા માટે થોડો વધુ સમય જોઈતો હતો. જસ્ટ. I just want to be left alone. હું ફક્ત એકલા રહેવા માંગુ છું. જસ્ટ. I just wanted to say thank you for your help. હું હમણાં અથવા હું ફક્ત તમારી મદદ માટે આભાર કહેવા માંગતો હતો. He is just an average student. તે માત્ર એક સરેરાશ વિદ્યાર્થી છે. જસ્ટ, ફક્ત. That movie was just amazing. તે ફિલ્મ માત્ર અદ્ભુત હતી. He has just arrived. તે હમણાં જ અહીંયા
આવ્યો, તમને એમ થશે હમણાંનો ઉપયોગ ક્યાંય દેખાણો નહીં, એટલા માટે હું વાક્ય બોલી જાઉં છું. ઓકે, બસ. તો આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. થેન્ક યુ.